દર બીજા દિવસે એવા સમાચાર આવે છે કે ઘરના જ વ્યક્તિએ પોતાના સ્વજનોને મોતને ઘાટ ઉતારી દીધા. માતાના હાથે માસૂમ સંતાનોની હત્યા, પતિના હાથે પત્નીની અને પિતાના હાથે પુત્રની. ગુજરાતમાં ચારે બાજુથી આ પ્રકારે પરિવારે ડઝનેક ક્રાઇમ કર્યાના કિસ્સા સામે આવ્યા છે. આખરે કોઈ વ્યક્તિ પોતાના જ પરિવારનો જીવ કેવી રીતે લઈ શકે? પોતાના જ સંતાન કે જીવન સાથીને મોતને ઘાટ ઉતારતા પહેલા ખચકાટ કેમ નથી અનુભવાતો? આ સવાલોના જવાબ જાણવા અમે મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક સાથે વાત કરી. સીધું અને સટ કારણ એ છે કે આજના સમયની અંદર લોકોને તત્કાલ દરેક બાબતનો નિકાલ, દરેક સમસ્યાનું સમાધાન કે દરેક જરૂરિયાતનો સંતોષ જોઈએ છે. આ તત્કાલ સંતોષ કે તત્કાલ જરૂરિયાતને પ્રાપ્ત કરવી અથવા તો જરૂરિયાતને પૂર્ણ કરવાની એની જે ઘેલછા છે, ઘેલછાની અંદર જ એ રિએક્શન એ વધારે પડતું આપી દે છે. રિસ્પોન્ડ આપવાની જગ્યાએ વ્યક્તિ રિએક્શન આપતી થઈ છે અને એને કારણે આ બધી પ્રકારની ઘટનાઓ એ બનતી રહેતી હોય છે. પણ આ ગુસ્સાને કંટ્રોલ કરવાનું સોલ્યુશન સાયકોલોજીસ્ટ ડોક્ટર પરેશ શાહ આપે છે. મેડિટેશન આપણે કે ડેઈલી રોજ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.